નમસ્તે મિત્રો, ઋષિ પ્રસાદ ચેનલમાં હું પ્રવીણ વ્યાસ. મિત્રો, આજે મારે વાત કરવી છે અનેક રોગની જન્મદાત્રી, અનેક રોગ થવાનું કારણ અને અનેક રોગ થવા માટે જવાબદાર એવા કબજિયાતની. મિત્રો, કબજિયાત એટલો બધો વ્યાપક વ્યાધિ છે, એટલો બધો વ્યાપક રોગ છે જે લગભગ ઘણા બધા માણસોને હોય છે. એના કારણોમાં આપણે એની જીવનની અનિયમિતતા, ઓછું પાણી પીવું, ફાસ્ટ ફૂડ ખાવા, મેંદા જેવા પદાર્થોનું વધુ સેવન કરવું, આ બધા જે આપણે એમાં નથી પડવું. પણ મિત્રો, કબજિયાત જેને રહેતી હોય એના માટે હું એક રામબાણ ઈલાજ સૂચવવા જઈ રહ્યો છું. મિત્રો, જે લોકોને કબજિયાતની સતત તકલીફ હોય, પેટ સાફ ન થતું હોય, જેના કારણે એની તકલીફ પડતી હોય, બહુ લાંબા સમય સુધી લેટ્રિનમાં બેસી રહેવું પડતું હોય, 2-3 વખત જવું પડતું હોય, છતાં પણ એને સંતોષ ન થાય, એમ લાગે, પેટ ભારે ભારે લાગે, એ કબજિયાત માટે હું આપને સરસ નુસ્ખા સૂચવવા જઈ રહ્યો છું. મિત્રો, જે લોકોને કબજિયાત રહેતી હોય એમને સંચળ, સૂંઠ, મીંઢિયાવળના પાન અને હિમેજ આ સરખા ભાગે ગાંધીની દુકાનેથી લઈ 25-25 ગ્રામ કે 50-50 ગ્રામ, આ તો પરિવારમાં દરેકને કામ આવે એવી વસ્તુ છે. એને વસ્ત્રાગાળ એકદમ ખાંડી એનું ચૂર્ણ કરી લેવાનું. મિત્રો, રાત્રે સૂતી વખતે ફક્ત 3થી 5 ગ્રામ નવશેકા કોંકરવણના પાણીની સાથે લઈ અને સૂઈ જવાનું. મિત્રો, સવારે આપનું પેટ સાફ થઈ જશે. આ અમૂલ્ય નુસ્ખો છે, અમૂલ્ય, અને આનાથી લગભગ કબજિયાતની સમસ્યાનો છુટકારો થઈ જશે. મિત્રો, એના માટેનો એક બીજો નુસ્ખો આપને બતાવું છું. મિત્રો, હિમેજ, સારા માયલી મોટી હિમેજ લઈ એને કાચા એરંડિયામાં તળી નાખો, પછી સાફ કરી એનો બારીક પાવડર બનાવી લ્યો. રાત્રે સૂતી વખતે એ હિમેજ પણ 3થી 5 ગ્રામ પાણી સાથે લઈ સૂઈ જવું. મિત્રો, સવારે પેટ સાફ થઈ જશે. એની સાથે સાથે જે પડતર મળ અંદર શરીરમાં પડ્યો હશે એ પણ ધીમે ધીમે નીકળતો જશે. થોડા દિવસો લ્યો, આપને કબજિયાતથી 100% છુટકારો મળી જશે. મિત્રો, જે લોકો મારી